फ्रेंड्स, माय नेम इज़ वीर दासा। आज के वीडियो में मैं आपको सुनाने वाला हूँ जो है गुजराती की स्टैंडर्ड 7 की जो सेकंड सेमेस्टर की 11th पार्ट है, यानी कि 11वां पार्ट, उसका गुजराती मीडियम सॉल्यूशन। ठीक है, कि जो ये पूरा पार्ट है, ये किसने लिखा है या किसने बोला है, सारी की सारी ये वीडियो में आपको पूरी चीज़ में इस कविता को लर्न करके भी बताऊंगा, गा के भी बताऊंगा, सब कुछ बताऊंगा इस वीडियो में। सो आप इस वीडियो को लास्ट तक देखते रहिएगा और इस वीडियो को एंजॉय कीजिएगा। और अगर आपको हमारी वीडियो पसंद आती है तो प्लीज़ एक छोटा सा लाइक कर देना, सब्सक्राइब करना हो या ना करना हो आपकी मर्ज़ी। सो अभी हम थोड़ा सा नज़दीक लेके जाते हैं। तो इसमें क्या लिखा है, तो क्या अभी मैं गुजराती बोलना स्टार्ट करूँगा। वागे छे रे वागे छे वृंदावन मोरली वागे छे, वागे छे रे वागे छे वृंदावन मोरली वागे छे, तेनो नाद गगનમાં ગાજે છે, વૃંદા તે વનને માર્ગ જતા વાલો દાણ દધીના માગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદા તે વનને માર્ગ જતા વાલો દાણ દધીના માગે છે, વૃંદા તે વનમાં રસ રચ્યો છે, પીળા પીતાંબર જરક સીજામો, વૃંદા તે વનમાં રસ રચ્યો છે, પીળા પીતાંબર જરક સીજામો, પીળો તે પટકો સાજે છે, કાને તે કુંડળ મસ્તકે મુગળ, મુખ પર મોરલી શોભે છે, પીળો તે પટકો સાજે છે, કાને તે કુંડળ મસ્તકે મુગટ, મુખ પર મોરલી શોભે છે, વૃંદા તે વનને કુંજ ગલનમાં વહાલો થનક થનક પે નાચે છે, અમે સુતાતા ભર નિદ્રામાં નણદલ વેરણ જાગે છે, બાઈ મીરા કહે પ્રભુ गिरिधरना गुण, दर्शन थकी दुख भागे छे। सो दोस्तों, मैंने अभी आपको सारे ये काव्य को मतलब लर्न करके भी बताया। इस काव्य का भावार्थ क्या था अभी वो मैं आपको बताऊंगा। अभी हमने सिर्फ कविता पढ़ी है। सो फर्स्ट ऑफ ऑल क्या लिखा है कि वागे छे रे वागे छे वृंदावन मोरली કહે છે। તો મિત્રોનો ભાવાર્થ થશે કે જે વૃંદાવનની કુંજ ગલી છે ને, એમાં કાનો જે છે એક વાંસળી વગાડે છે અને તેનો આખો નાદ છે ને, તેમાં મોરલી વગાડે છે વૃંદાવનમાં, અને તેનો નાદ છે તે આકાશમાં ગાજે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે, એટલે કે તેનો નાદ આકાશમાં પણ ગાજે છે, વૃંદા તે વનને માર્ગ જતા વાલો દાણ દધીના માગે છે, એટલે કે જે ગોપીઓ છે વૃંદા, તે જે જંગલો છે તેના જે રસ્તા ઉપર જાય છે, ત્યાં કૃષ્ણ તેની રાહ જોતો હોય છે કે ક્યારે જે ગોપીઓ આવે છે અને મારી પાસેથી દાણ માગે છે, એટલે કે ક્યારે હું એની પાસેથી મારું માખણ ને દહીં ને તે બધું લઉં। તો એવું છે કંઈક આવું ભાવાર્થ। પછી આપણે આગળ વધીએ। વૃંદા તે વને રાસ રચ્યો છે, એટલે કે વૃંદાવનમાં એટલે કે વૃંદા એટલે કે ગોપીઓ તેને વનમાં રાસ રચ્યો છે। પીળા પિતાંબર ને જરકસી જામો, પીળા પિતાંબર અને જરકસી જામો કૃષ્ણ ભગવાને પહેરેલા છે, તે પણ આમાં વર્ણન કર્યું છે। પીળો તે પટકો સાજે છે, પટકો જે તે નીચે પહેરે છે ધોતિયા જેવું તે, કાને તે કુંડળ મસ્તકે મુગટ, મુખ પર મોરલી શોભે છે, કાને જે પહેરવાનું તેમનું કુંડળ હોય અને મસ્તકે મુગટ એટલે કે જે મુગટ હોય તેમનું તે, અને મુખ પર મોરલી એટલે કે માથા ઉપર મોરલીનો એક પંખ એટલે કે મોરનું એક પીછું શોભે છે। વૃંદા તે વનની કુંજ ગલીમાં વહાલો થનક થનક તે નાચે છે, એટલે કે વૃંદાવનની કુંજ ગલીમાં જતાં જતાં થનક થનક થઈને આનંદથી નાચે છે। પછી અમે સૂતા ભર નિંદ્રામાં નર્દન વેરણ જાગે છે, એટલે કે અમે તો સૂઈ ગયા હતા ભર નિંદરમાં, એટલે કે અમને ખૂબ જ નીંદર આવતી હતી એટલે અમે સૂઈ ગયા। પછી નર્દન વેરણ જાગે છે, બરાબર એવું કીધું છે। નર્દન વેરણ એટલે આપણા જે નણંદ હોય તે। પછી બાઈ મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાગે છે, એટલે કે જે બાઈ મીરા છે તેની આખું કાવ્ય લખ્યું છે બાઈ મીરાબાઈ, તે કહે છે કે હું તેના દર્શન કરવાથી તેનું દુઃખ ભાગી જાય છે, બરાબર, ગિરધરના પ્રભુના દુઃખ। તો આવો હતો કંઈક ભાવાર્થ આનો।
તમને જો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ બાય.